આમ લોકોનું અને જનતાનું ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે કે જેમાં ડુપ્લિકેટ દવાઓ, નશાકારક દવાઓ કે સ્પુરિયસ દવાઓ મળવાના ચાન્સીસ વધુ થાય છે. 20 મે બુધવારે રાષ્ટ્રવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તેમજ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશનના આહવાન પર સુરત સહિત ગુજરાતભરના કેમિસ્ટો આ બંધમાં જોડાયા છે અને દેશભરના અંદાજિત 12.40 લાખથી વધુ કેમિસ્ટો ઓનલાઈન નકલી અને નશાકારક દવાઓના વેચાણ સામે વિરોધ નોંધાવશે. સંગઠનોનું કહેવું છે કે ઓનલાઈન વેચાણને કારણે યુવાધન નશાના રબાડે ચડી રહ્યું છે અને નકલી દવાઓનો ખતરો પણ વધી રહ્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર ફૂડ ડ્રગ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જોકે ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને કેટલાક મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેવી રીતે સૌને ખબર જ હશે કે કાલે વેડનસડેના એટલે કે 20 મેના રોજ ઘણી બધી ગુજરાતની કેમિસ્ટ શોપ જે છે તે બંધ થવાની છે. તો હવે આ કેમ બંધ થવાની છે? તો કારણ એ જ છે કે ઓનલાઈન દવાઓ જે વેચવામાં આવે છે તે ઇલીગલ છે. શું છે સાચેમાં ઇલીગલ છે? શું કહેવા માંગશો? એકચ્યુઅલમાં ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર મુજબ આ ઓનલાઈન વેચાણ એ ગેરકાયદેસર છે, જેની રજૂઆતો કેન્દ્ર સરકારમાં કરેલી હતી. પણ કોરોના કાળ દરમિયાન 2 ગેઝેટ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પડેલા હતા કે જેની અંદર ડોર ડિલિવરી કરી શકો એના ઓઠા નીચે આ લોકો ગેરકાયદેસર દવાઓની ડિલિવરી કરી રહ્યા છે. અમારી રજૂઆત કેન્દ્ર સરકારને ઘણી બધી વખત કરેલી હતી કે ભાઈ આ ગેરકાયદેસર દવાનો વ્યવસાય જે ચાલી રહ્યો છે જેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ દવાઓ આવી રહી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને ડીપ ડિસ્કાઉન્ટના બેઝ ઉપર જ્યારે મોટા કોર્પોરેટ લેવલે વધુ ડિસ્કાઉન્ટ આપી અને નાના વેપારીને નુકસાન કરી રહ્યા છે અને સમાજની અંદર ડુપ્લિકેટ દવાઓ આવી રહી છે, તો આ બંધ થાય એના માટે કડક કાયદા બનાવવા જોઈએ, એના માટે અમારી રજૂઆત હતી. ઓકે, આ કેમિસ્ટ શોપ જેવી રીતે આટલી બધી સંખ્યામાં કુલ 35,000 કેમિસ્ટ શોપ કાલે બંધ થવાની છે, પણ હવે અહીંયા સવાલ એ જ છે કે નોર્મલ પબ્લિક અગર કોઈ એમને બીમારી આવી કે અચાનક કોઈ ઇમરજન્સી આવી તો એની માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? એકચ્યુઅલમાં ગુજરાતના 35,000 છે, પણ ઓલ ઇન્ડિયા કેમિસ્ટના અમારા 12.5 લાખ કેમિસ્ટો બંધ રાખવાના છે. અમે નથી ઈચ્છતા પબ્લિક હેરાન થાય. ઇમરજન્સી માટે અમે આમ તો નંબરો આપેલા છે, પણ અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત આવી જગ્યાએ જ્યાં આગળ મોટી મોટી હોસ્પિટલો છે એની અંદર જે કેમિસ્ટ છે એને ઇમરજન્સી માટે અમે ખુલ્લી રહેવાની છૂટ આપી છે. જે નાના નાના ગામડાઓ છે કે જ્યાં આગળ હોસ્પિટલો નથી ત્યાં 100 કેમિસ્ટ છે, અમે એક કેમિસ્ટને ખુલ્લો રાખવાની છૂટ આપેલી છે જેથી કરી અને પ્રજાને હાલાકી ના પહોંચે.